ઉપરની વાત કરો થોડા ઘણા કબૂતર બેઠા છે ઉપર બચ્ચાનું બધું બેઠું બહારથી તમને થોડું ઘણું બતાવી દો પણ કાંઈ વાંધો નહીં ફેન્ટેલ આની અંદર ગળી જશે એક માઇન્ડ અમે જો આમાં ક્યાં પંખો તમે જો આ રહે ચાલુ બહુ એનું પણ બચ્ચું છે મિત્રો જો એની અંદર કે તમે છે પહેલાં જે ટ્રેન આપતા કબૂતરને એવડી કબૂતર ક્યાં છે એમ જો આ રીતનું રહેવાનું છે નથી કરતા કારણ કે કબૂતર ખતરનાક છે આવડો જો બચ્ચું બેઠું છે આની અંદર મિત્રો ઈંડા છે આની અંદર હાલો મિત્રો કેમ છે મિત્રો ખૂબ મજામાં છે મજામાં રહેવાનું તો સ્વાગત છે બધાનો ફ્રી રેકર્ડ નવા વિડીયોની અંદર તો પાછળ તમને બતાવતું છે આપણા ફ્રેન્ડના સેટઅપ ઉપર આપણે આવેલા છે ભાઈ કેવિનભાઈના સેટઅપ ઉપર તો એ તો અત્યારે હાજરમાં નથી બહાર ગયેલા છે પણ આપણે છે ને થોડો ઘણો એનું રિવ્યુ ને એવું બધું કરીને તમને બતાવીશ તો હાલો વિડીયોની અંદર કન્ટિન્યુ કરતા રહેજો બાકી ચાર પછી મિત્રો નવો સબસ્ક્રાઈબ કરી નાખજો ને લાઈક કરી નાખજો બાકી આ રહ્યું એનું સેટઅપ આવી રીતના કબૂતર તો બધા બેઠા છે તો થોડાક આ બાજુ બેઠા થોડાક ઉપર પણ છે તો અંદર ઘણા બધી પેટીની અંદર બચ્ચાને એવું છે એવું મને લાગે છે જો તો અત્યારે થોડા ઘણા બહાર બેઠા બાકી તો બધા અંદર જ છે કારણ કે તડકો છે ને અત્યારે એટલે અંદર છે ઘણા ખરા બાકી સીડી બીડી એક નંબર બનાવી નાખેલું છે તો હમણાં તમને ઉપર જઈને પછી બતાવું મિત્રો આપણે છે ને સીડી છે મૂકી દીધી છે અહીંયા બાકી ઉપર જવાની તૈયારીમાં છે ફૂલ તો હાલો ફટાફટ જાય ઉપર અને થોડો ઘણો પેટીની અંદર જોઈ હું છે હું નહીં એમ કારણ કે ઘણા સમયથી આપણે છે ને ઉપર ગયા નથી તો ચાલો જઈએ ફાઇનલી આપણે સીડીની ઉપરથી સીડી આપણે જેવી તેવી મૂકી જ છે તૂટે નહીં તો થાય મિત્રો આપણે આવી ગયા છીએ ઉપર અને બાકી છે ને ઘણી બધી પેટર્ન અંદર રીડનાટ બચ્ચા ને એવું બધું છે તમને બતાવવાનું ફાઇનલી તો મિત્રો પહેલાં આપણે અહીંથી જોઈને તો બહારથી તમને થોડું ઘણું બતાવી દો તો આવી રીતના કંઈક ભાઈએ બારી બનાવેલી છે હમણાં તો અને અહીંયા કંઈક આવી રીતના છે જો તો આ બધું કંઈક એટલી પેટી રહેવાની છે બાકી આ બાજુ પણ એટલી પેટી છે તો મિત્રો આની અંદર જોઈને તો આની અંદર જો મિત્રો બચ્ચા છે તો કેવું કબૂતર બોલે છે ઈંડા પણ લાગે છે પાછું કબૂતર બેઠું છે એટલે બતાવી દઉં તમને ઓ ભાઈ સાહેબ કેટલું બોલે હે તો જેવા મિત્રો ઈંડા છે આની અંદર કબૂતર પણ બેઠું છે અને બચ્ચું પણ છે આની અંદર કબૂતર સારું અઘરું છે મિત્રો અને બચ્ચું જોવા મિત્રો અહીં ઘટે નહીં પેલા ડાયરેક્ટ ઓલામાં વી ગયું છે જો આમાં વી ડાયરેક્ટ આમાંથી તો આની અંદર મિત્રો છે બે ઈંડા બાકી ઉપરની વાત કરો થોડા ઘણા કબૂતર બેઠા છે ઉપર બચ્ચાનું બધું બેઠું લાગે કે આ બાજુ એક આવી ગયા છે તો એક બે તો આ બધું તમને બતાવી દો અહીંયા એક બચ્ચું બેઠું છે ચલો ભાઈ સાહેબ સુસ્ત બેઠું હોય એવું લાગે છે મિત્રો એક પલટમાં એવું લાગ્યું જોઈએ હવે બાકી અહીંયા જો એક ઈંડાનું પોફું પડ્યું છે તો આની અંદર છે ને મિત્રો બચ્ચા થઈ ગયેલા છે એવું લાગે છે કબૂતર બેઠું છે એક વ્હાઈટ મસ્ત મજાનું બાકી જોઈએ અંદર હવે આપણે શું છે શું નહીં તો વ્હાઈટ છે જો બચ્ચા છે મિત્રો બે છે નાના નાના હજી ખ્યાલ જ છે એવું લાગે છે આજમાં બાકી અહીંયા જોઈએ તો આમાં કંઈ છે નહીં અહીંયા પણ કંઈ છે ને હળિયું છે થોડી ઘણી બાકી ઉપરની વાત કરીએ તો થોડા ઘણા બેઠા હતા કબૂતરા અહીંયા બચ્ચાને બધું મિક્સમાં જ બેઠું છે મિત્રો બાકી અહીંયા નીચે જોઈએ હવે આપણે તો મિત્રો આની અંદર એક બચ્ચું છે એવું લાગે અમને બચ્ચું જ છે કબૂતર નથી તો બચ્ચું બેઠું છે આની અંદર જોઈએ તો કબૂતર બેઠું છે આપણે કાબરો નર છે આપણે હતો ને તો પહેલાં પણ તમે જોયો છો આ વિડીયોની અંદર તો અત્યારે પણ તમને બતાવી દો આવી રીતના છે એના ઈંડા છે બે રહેવાના છે તો બે ઈંડા છે એના બાકી બીજી પેટીમાં છે ને મિત્રો બહુ આપણે બતાવ્યા એમ નથી પણ તમને બતાવવાની કોશિશ કરું દૂરથી મને તો કારણ કે બતાવવાનું છે નહીં તો જો આમાં કાંઈ હોય એવું લાગતું નથી બાકી અહીંયા પણ એક બચ્ચું બેઠું તો એવું લાગે છે તો મને બહુ બતાવતો નહીં તમે કહેશો શું છે હું નહીં એમ બાકી આમાં પણ કંઈ છે નહીં અહીંયા કંઈક કબૂતર તો છે નહીં પણ માળો હોય એવું લાગે કબૂતર બેઠું છે મિત્રો મને થોડું ઘણું બતાવવાનું છે હવે એટલે કબૂતર બેઠું છે મિત્રો આની અંદર બાકી એક જોડી છે ને અહીંયા બેઠી છે જો બ્લેક એન્ડ વ્હાઇટમાં બાકી ઉપર થોડા ઘણા બેઠા છે કબૂતરા અને મિત્રો બાકી આપણે વાત કરીએ ને આ બાજુ તો ઓલી બાજુ મિત્રો કંઈ બહુ થતું નથી બરાબર જો આવી ગયા એક બે કબૂતર આ પણ એક નંબર કબૂતર છે મિત્રો ચાલો મસ્ત પ્રકારનું ઉપર બેઠા છે એક બે તો મિત્રો અહીંયા 3-4 પેટી છે એની અંદર તમને થોડું ઘણું બતાવી દઉં તો અહીંયાથી હોય તો થઈ ગયું બાકી મને કંઈ બહુ દેખાતું નથી અહીંયા પણ એમ જ છે કંઈક હોય તો કમેન્ટ અંદર જણાવી દીધો મને ન બરોબર બતાતો અહીંયાથી દૂરથી અહીંયા કબૂતર બેઠા છે બાકી ઉપર પણ બેઠા છે અહીંયા જો એક ઉપર વી ગયું છે
તો મિત્રો આ કબૂતર છે ને 1 નંબર છે. તો તમને થોડું ઘણું બતાવવાની કોશિશ કરું બહાર લાવીને કેટલો અવાજ કરે છે. આને છે ને આપણે બહાર મૂકીને તમને બતાવું એકવાર. તો મિત્રો આને છે ને આપણે અહીંયા સાઈડમાં મૂકીને તમને બતાવું એકવાર. બે તો ઠીક છે. ગયો ડાયરેક્ટ ઉપર. જો મિત્રો બસ બસમાં છે કબૂતર. 1 નંબર કબૂતર છે. આનું બચ્ચું પણ એવી રીતના જ થયું છે મસ્ત મજાનું. તો એ અહીંયા છે જો આવી રીતના રહેવાનું છે. જો આવી રીતના એનું બચ્ચું છે. એની પેટીની અંદર જવા દે પાછું, કારણ કે બીજી પેટીમાં આવી ગયું. તો જો આવી રીતના છે મસ્ત મજાનું. કેવું લાગ્યું જરાક કમેન્ટની અંદર જણાવી દીધું. બાકી બીજું તો કાંઈ છે નહીં નવીનમાં. તો અહીંયા 3 થઈ ગયા છે જો. ઉપર કબૂતર બેઠા થોડા ઘણા. તો એવી રીતના રહેવાનું છે મિત્રો રિવ્યૂ. તો હાલો મિત્રો આપણે થોડું ઘણું સેટઅપ રિવ્યૂ તો જોઈ લીધું છે. બાકી હવે જાય નીચે આપણે, કારણ કે ઘણું બધું ઉપર છે તો થોડી ઘણી બીક પણ લાગે છે. તો મિત્રો જઈએ આપણે નીચે. મિત્રો ફાઇનલ પાછા આપણે આવીએ છીએ આપણે ઓલે. તો ભાઈ કેવિનભાઈ ઓલેથી આપણે પાછા આવ્યા છે. તો મસ્ત મિત્રો આપણે લોકનું અત્યારે રિવ્યૂ કરવાનું છે. તો હાલો વિડીયોની અંદર કન્ટિન્યુ કરતા રહેજો. આપણે કેવિનભાઈનું રિવ્યૂ જોયું છે, હવે આપણું જોવાનું છે. તો હાલો ફાઇનલ આપણે લોફની અંદર. બાકી આપણે છે ને આ લોફની અંદરનું આજે રિવ્યૂ જોવાનું છે. અને આવડો જે આપણે જૂનું સેટઅપ છે ને એની અંદરનું આજે નથી જોવાનું, કારણ કે એની અંદર છે ને આપણે નેક્સ્ટ એક મસ્ત મજાનો વિડીયો બનાવશું. કારણ કે એ પેટીની અંદર છે ને ઘણી બધી પેટીની અંદર બચ્ચાને એવું થઈ ગયું છે. અને ફેન્ટેલના જે બચ્ચા 2 હતા એવડે આપણે આની અંદર લઈ લીધા છે. એ પણ કાફી જ્યાદા મોટા થઈ ગયા છે. અને એક આપણે પલનું જે એક બચ્ચું હતું મોટું નહીં, એક સિંગલ હતું પહેલાં, તો એ પણ હવે કાફી જ્યાદા મોટું થઈ ગયું છે. તો એ પણ જોવાનું છે. તો એ અત્યારે આપણે નથી જોવાનું, આ નેક્સ્ટ વિડીયો અંદર આપણે રાખી. તો અત્યારે પહેલાં છે ને આપણે આની અંદર જોઈએ શું છે શું નહીં એમ. તો હાલો ફાઇનલી આપણે જઈએ આની અંદર. બાકી સિરાજી અત્યારે છે ને જો બહાર કાઢેલા હતા આપણે અત્યારે થોડાક દાણા પાણી હતું ખાવા માટે. તો અત્યારે છે ને અંદર જવાની કોશિશમાં છે. અત્યારે ખોલી નાખી તો અંદર વ્યા જઈ. તો અહીંયા તો બંને બેઠા હે. તો ચાલો જરાક ખોલી નાખી. તો આવડો તો હમણાં વ્યૂ જશે ડાયરેક્ટ. જો વ્યૂ ગયું તો આવડો છે ને બીજું એને થોડુંક હવે આવવું પડશે આ બાજુથી. તો ચાલો એ પણ આવી જશે હવે, વાર નહીં લાગે એને પણ. એવું લાગે તો આપણે પકડીને નાખી દઈએ. પણ વ્યૂ ગયું છે તો દરવાજો થોડોક નડી ગયો ને એટલે નકર મિત્રો એ વ્યૂ જાત. તો છે ને થોડોક ખોલી નાખીએ. અને બીજા પણ છે ને અમુક કબૂતર છે બહાર છે જો બ્લેક નહીં બતાતા છે તમને. બાકી અંદર જો આવો માહોલ કંઈક છે, અંદરનો માહોલ કંઈક આવો છે. બાકી જો કબૂતરા બેઠા આપણે ફેન્ટેલ સિરાજી જો આવે છે ડાયરેક્ટ અંદર જ ગયું છે. તો ફાઇનલી આપણે જઈએ અંદર અને જોઈએ હું છે હું નહીં એમ પેટીની અંદર. બાકી થોડા બહુ ચેન્જીસ આપણે કર્યા છે એ પણ તમને બતાવીશ વિડીયોની અંદર. તો હાલો કન્ટિન્યુ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો લાઈક પણ કરી નાખજો, કન્ટિન્યુ કર્યા રહેજો વિડીયોની અંદર. તો જ્યારે જરાક હું બંધ કરી દઉં જેથી કરીને બીજા નવા કબૂતર છે ને એ પણ બહાર ન જાય. અને એક આપણે બીજી જોડી છે ને એ પણ લાવ્યા છે, તમને ખબર છે જો કે વ્હાઇટ કબૂતરની આપણા ફ્રેન્ડ પાસેથી. તો એ તમને બતાવીશ આજે. તો અહીંયા રહી એ તમને બતાવું હમણાં. અહીંયા રહી એમની અંદર તમને છે ને ડિટેલમાં બતાવવાની માહિતી. બાકી પહેલાં આપણે ઓલે પણ શરૂઆત કરી અહીંયા સુધી ઠેઠ સુધી જો. તો બધું જોવાનું છે આપણે. બાકી જો બેઠા હતા બધા અહીંયા આવી રીતના. અહીંયા પણ બેઠા છો બ્લેકને. તો ચાલો આપણે વોલીબોલ જઈએ પહેલાં. તો ધીમે ધીમે આપણે રિવ્યૂ જોવાનું સ્ટાર્ટ કરીએ. અહીંયા જો આપણે વ્હાઇટ એક આપણે જે ટ્રેનિંગ ભાઈ સાહેબ છે એવડે છે. આ ઘણા મિત્રોને કમેન્ટ આવતી હોય છે કે તમે છે પહેલાં જે ટ્રેન આપતા કબૂતરને એવડી કબૂતર ક્યાં છે એમ. તો એ જે કબૂતર હતો ને એવડું આ જ છે જો. એનો કલર પહેલાં હતો ને થોડોક બ્લેક હતો, પણ હવે છે ને વ્હાઇટ થઈ ગયું છે પૂરું. એટલે તો વર્તાય નહીં એવું થઈ ગયું છે અત્યારે, ખબર પણ ન પડે. એટલે આખું વ્હાઇટ થઈ ગયું છે, ફૂલ વ્હાઇટ જો અત્યારે 55 1 નંબર થઈ ગયું છે. અને અત્યારે છે ને થોડો ઘણો બીવા પણ માંડ્યું છે. તો એ તો આમ કોઈને જવાનું તો લાગે નહીં. આ ટ્રેનિંગ આપણે આને આપેલી છે પહેલાં એમ એવી રીતના થઈ ગયું છે જો રીતના. બાકી એના પણ મિત્રો ઈંડા છે તમને બતાવી દઉં. તો એની અંદર છે જો એની સાથે એક બીજું કબૂતર છે ને તમને બતાવું. તો અહીંયા છે જો સિરાજી ચણ આપવા ગયેલું છે, દાણા બચ્ચાને આપે છે. થોડીક વાર ખમી જાય તો કાંઈ નહોતું, પણ હવે કાંઈ વાંધો નહીં. તો જો મિત્રો આમાં છે ટ્રેનિંગ ભાઈ સાહેબના ઈંડા. એની સાથે આવડો કબૂતર છે, ફૂલ ડેન્જર છે. જો અંદર જોવા પણ નથી દેતું કેટલું સાસું મારે એ જો. તો એના ઈંડા તમને થોડોક બતાવવા તો પડીએ. તો કબૂતરને થોડુંક હું સાઈડમાં લઈ લો. અને ઈંડા જો આવી રીતના કંઈ છે નહીં નવીનમાં. તો આ રાખે એના ઈંડા. તો બહુ સારું કાંઈ ડિસ્ટર્બ નથી કરતા, કારણ કે કબૂતર ખતરનાક છે આવડો જો. અને અહીંયા ફેન્ટલ આવી ગયું છે આપણે જો. આની અંદર પણ એક ફેન્ટલ પડી ગયું છે. એક અહીંયા આટા મારે છે, બંને અલગ અલગ થઈ ગયા. બાકી આની અંદર જો આવડા કબૂતર છે આપણા પુરાના. આ તો કંઈ ઈંડા આપતા નથી જો. જોડી 1 નંબર થઈ ગઈ, પણ ઈંડા નથી આપતા આવડા કબૂતર. આપણે જોડી ટ્રાન્સફર કરવાનું છે પણ થોડોક વાર લાગશે. બાકી અહીંયા કંઈ છે નહીં. અને અહીંયા જો તો કબૂતર છે આપણે મેલ છે આવડા
પલનું આપણે તો એનું પણ બચ્ચું થઈ ગયું છે એ તમને બતાવી દઉં. ફિમેલ અંદર છે, ડેન્ચર થઈ છે જો ઘણી મારે છે સાલું બહુ. એનું પણ બચ્ચું છે મિત્રો, જો એની અંદર બચ્ચું છે. એક જ થયું હતું ને એકમાં થોડો ફોલ્ટ આવી ગયો ને એટલે ન થઈ ગયું, એક જ થયું હતું. તો જો આવી રીતના એક બચ્ચું રહેવાનું છે એક પલનું આપણે. અને બાકી મરૂન કલરમાં એકદમ જાહે એવું લાગે છે આ ટાઈપનું, જો આ ટાઈપનું ઘાટો કલર જે આવે છે ને એવડે કલર તો મને પરફેક્ટ ખબર નથી કેવો કહેવાય, અને તમે કમેન્ટ અંદર જણાવી દેજો. આ રીતના કલર થવાનો છે બચ્ચાનો. બાકી ફિમેલનો કલર આવો છે જો એનાથી અલગ થવાનું છે એકદમ. અને બાકી હવે આપણે ઓલામાં જોઈ તો એની અંદર પણ મિત્રો બચ્ચા છે ને ચાટીના એ પણ કાફી મોટા થઈ ગયા છે. અને પાછા ઈંડા પણ આપી દીધા છે અને એને થોડુંક ટ્રાન્સફર કરી નાખ્યું છે આ વખતે. ઓલી પેટીની અંદર ઈંડા આપ્યા છે, પહેલાં આમાં હતા, આમાંથી આમાં આવી ગયા, આમાંથી આમાં ગયા છે. તો આગળ હાલ્યા જાય છે આમ, પણ હવે પૂરું થઈ ગયું છે. આગળ પણ કાંઈ મેળ આવે એમ છે નહીં, તો જોઈએ હવે શું કરે છે આમ આગળ. બાકી એના બચ્ચાથી તમને બતાવી દઉં. આ એક છે ને થોડુંક નાનું લાગે છે સેજ, પાછું અંદર વી ગયું છે. આવી ગયું એનું કબૂતર પણ. આ રહ્યું એક બચ્ચું છે ને મોટું થઈ ગયું છે, ગ્રોથ બધી આ લઈ ગયું છે. જો આ છે ને એ છે મેન છે, જો કલર બલર જો તમે એક નંબર કંઈ ન ઘટે, મસ્ત લાગે ને એકદમ. એમ જરાક કમેન્ટની અંદર જણાવી દીધું આ બચ્ચું કેવું લાગ્યું તમને એમ. જો આ રીતના એક રહેવાનું છે. તો આ છે કંઈક આપણે ચાટીનું બચ્ચું. કલર કેવો લાગ્યો એમ જરાક કમેન્ટની અંદર જણાવવાનું ભૂલતા નહીં. અને બાકી બ્લેક એન્ડ વ્હાઇટ કોમ્બિનેશનની અંદર ચોટીદાર છે જો, તો મસ્ત મજાનો કલર આવ્યો છે. આ રીતના કંઈક રહેવાનું છે ચાટીનું બચ્ચું આપણે. બાકી બીજી આપણે વાત કરીએ આની અંદર તો ચાટીના ઈંડા ચાટીને જ બેઠું છે અત્યારે. તો ચાટીને તો આપણે ફૂલતા નથી, ક્રોસમાં કહેવાય, પણ ચાટીને આપણે કહીએ એમ ખાલી પહેલેથી આપણે કહીએ એટલે ચાટી નથી એમ. બાકી એના ઈંડા હજુ આવી રીતના નીચે બંને કબૂતર અંદર છે બ્લેક બ્લેક. બાકી ફેન્ટેલ આવી ગયું છે એક અહીંયા, અને એની અંદર પણ એક બચ્ચું છે. એ આપણે બીજા કબૂતરનું છે, આનું નથી. તો બીજા કબૂતરનું આપણે બચ્ચું છે ને આની અંદર મૂક્યું હતું, તમને જણાવી દઉં. આવી રીતના એક રહેવાનું છે. કેમ ડેન્જર લુકની અંદર આવે તો વ્હાઇટ છે. વ્હાઇટ આપણે ચોટીગરનું બચ્ચું છે ને આની અંદર મૂક્યું હતું. અને આના જે બચ્ચા હતા ને આપણે એક ચોટીગરની અંદર મૂક્યું છે ને એક બીજું ઓલી પેટીની અંદર મૂક્યું, તમને જણાવીશ. તો આવી રીતના એક રહ્યું છે તો આ બચ્ચું. બાકી જો આવી રીતના માહોલ છે. તો જો મિત્રો ફેન્ટેલ આની અંદર ગળી જશે એક માઇન હમે જો આમાં કેવાનો પંખો બંખો તમે જુઓ. તો આખા આપણે એક ખાનું છે ને એની અંદર માઇન હમે જુઓ, તો કેવું ફરે છે અંદર ગળી નહીં. તો માહોલ જોવો છે બધો. આને બહાર કાઢવું પડશે આપણે, તો ચાલો આને બહાર કાઢીએ આપણે. તો થોડુંક મુસીબતવાળું કામ છે, પણ હવે કાઢી લઈ થોડુંક જાળવીને. આવી રીતના નીકળી ગયું બહાર જો. તો આવી રીતના મિત્રો કંઈક છે આપણે ફેન્ટેલ. બાકી આવી રીતના કંઈક આપણે રિવ્યૂ રહેવાનું હતું લોફ્ટનું પૂરું. જો ફેન્ટેલ છે ને મસ્ત. અને બાકી એકની વાત કરો ને તો મિત્રો એ છે ને અત્યારે મારા ખંભા ઉપર આવીને બેઠો છે જો અહીંયા. તો આને વાળને કદાચ આવ્યું હોય તો કોને ખબર. બાકી આ પેટીની અંદર હતું ને ત્યારનું આવ્યું છે મારી પાસે. બાકી આપણે જો બેઠું છે અત્યારે અહીંયા. બાકી અહીંયા આપણે ટ્રેનિંગ ભાઈ સાહેબ આપણે સિરાજનું બચ્ચું છે ને પહેલાંનું જે બચ્ચું હતું ઉડ્યું છે. તો એ પણ કાફી બહુ બીતું નથી જ્યાદા આપણીથી, તો થોડા ઘણા દાણાને એવું ક્યારેક ક્યારેક આપીને એટલે હવે થઈ ગયું છે બેક, બહુ નથી બીતું. જો આવી રીતના હે. તો હાલો મિત્રો બસ કંઈક આવી રીતના આપણે રહેવાનું હતું રિવ્યુ. તો વિડીયો કેવો લાગ્યો ખાસ કરીને કમેન્ટની અંદર જણાવી દીધું. બાકી આજના વિડીયો અંદર આપણે એટલું રાખ્યું. તો વિડીયો લાગ્યો તો લાઈક કરી નાખજો. બાકી ચાર પછી મિત્રો નવો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને મસ્ત મજાની યાર કમેન્ટ પણ કરી નાખજો. તો હાલો મળીએ ફરી વાર નવા વિડીયોની અંદર. નવા વિડીયોની અંદર આપણે છે ને ઓલા જે જૂનું સેટઅપ છે ને એનું રિવ્યુ જોવાનું છે. એની અંદર છે ને મિત્રો મસ્ત મજાના બચ્ચા જે હતા ને આની અંદર ફેન્સીના એ બધા આપણે એની અંદરથી ટ્રાન્સફર કરેલા છે મોસ્ટ ઓફ. તો એ તમને બતાવીશ, તો એના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હાલો મળીએ ફરી વાર નવા નેક્સ્ટ વિડીયોની અંદર. તો ત્યાં સુધી બધાને યાર જી માતાજી, બાય.